બધા બંકાઓ આગળ જાય છે. પાછળ મારી પાછળ એક્ઝેક્ટ જોઈ શકો છો તમે જે રૂકમણી મંદિર આવેલું છે. પહેલા આવ્યા પણ મંદિર તો બંધ નીકળ્યું. જોઈ શકો છો મંદિર હાલ બંધ છે. બધા બેઠા છે અહીંયા. બધા ભાઈઓ બેઠા છે નીચે. મિતેશભાઈ, હા ભાઈ, થાક તો નહીં લાગ્યો ને? હા લાગ્યો ને. છે આપણે દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગમાં તમે દેખી શકો છો. નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકા. મિત્રો આપણે આવી ગયા છે નાગેશ્વર મંદિર ની અંદર. પ્રેમભાઈ કેવું લાગે છે અંદર? બસ હમણાં જોડાયેલા રહો. પહેલી જ્યોતિર્લિંગ છે એમનો તો વળી એક્સપિરિયન્સ કેવો રહ્યો? એકદમ ટોપે ટોપ. कण कण में शिव शंभो क्षण क्षण में કઈ લઈ જાઓ છો? બોલો છો ખાલી. આગળ ગોપી તળાવ ઓકે આગળ 3 કિલોમીટર આગળ ઓકે ઓકે ત્યાં આપણે જલપાણી ઓકે. આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ ના દર્શન થઈ ગયા છે અને આપણે હવે જવા નીકળી ગયા છે ગોપી તળાવ બાજુમાં. આપણા ગોપી તળાવ દર્શન થઈ ગયા છે અને આપણે આગળ નીકળી ગયા છે બેટ દ્વારકા જવા માટે. તો આગળના રસ્તા હવે કાકા સમજાય. બોલો કાકા. ગોપી તળાવ થી નીકળી ગયા છીએ હા બેટ દ્વારકા તરફ જવા માટે. હા વચ્ચે મસ્ત સુંદર નો એક ધાબો આવે છે હા ત્યાં આપણે જમવાનું છે. ઓકે જમીને પછી આપણે નીકળશું બેટ દ્વારકા સુદર્શન સેતુ પર. હા ત્યાં આપણે ફોટા રીલો તે બનાવશું બધું. ઓકે એ બધું બધું કઠું કરી અને પછી જશું બેટ દ્વારકા પહોંચી છે. હમ ત્યાં દર્શન બસ આપણા મિત્રો બધા જશે દર્શન અને ત્યાં પાર્કિંગ રાખીને બેસશું. હા દર્શન કરીને આવશે પછી ઉપર જવાનું છે કોટેશ્વર મહાદેવની મંદિર. ઓકે. જમીને ભૂખ લાગી ગઈ છે તો બધા જમવા બેઠા છે હાલ. મિત્રો બપોરનો ટાઈમ હતો ને ભૂખ લાગી હતી એટલે જમી લીધું છે હાલ અને હવે બેટ દ્વારકા તરફ નીકળી ગયા છીએ. તો ચલો આગળ મળીએ. આપણે પહોંચી ગયા છીએ હાલ બેટ દ્વારકામાં અને અહીંયાથી દર્શન કરીને આપણે જવાના છીએ પડકેશ્વર મહાદેવ અને ત્યારબાદ આપણી રિટર્ન ની બસ છે બરોડા માટે તો આપણે રિટર્ન નીકળવાના છીએ. દ્વારકામાં હાલ કમ્પ્લીટ દર્શન થઈ ગયા છે. તો મિતેશભાઈ કેવું દર્શન કરવામાં મજા આવી? બહુ મજા આવે. તો ચલો હવે નીકળીએ સુદર્શન સેતુ તરફ. તો આપણે આવી ગયા છે સુદર્શન સેતુ પર અને આપણી પાછળ આ જોઈ શકો છો દરિયાનો નજારો. તો આ સેલ્ફી પોઈન્ટ છે જ્યાં તમને સુદર્શન સેતુ પર જોવા મળી જશે.
મારી પાછળ એક્ઝેક્ટ જોઈ શકો છો દરિયો તમે, અને આ છે સેલ્ફી પોઈન્ટ. તો આપણે હવે નીકળીએ ભડકેશ્વર મહાદેવ તરફ જવા માટે. મિત્રો આપણે આવી ગયા છે ભડકેશ્વર મહાદેવ, અને આપણું લાસ્ટ લોકેશન છે, બરાબર. તો આના પછી આપણે ડાયરેક્ટ દ્વારકા બસ સ્ટેન્ડ જવાના છીએ, અને ત્યાં પછી ડાયરેક્ટ આપણે ઘરે. તો બધા મિત્રો આવી ગયા છે આપણી સાથે, અને આપણે છીએ લાસ્ટ લોકેશન ભડકેશ્વર મહાદેવ. તો હિમાંશુભાઈ કેવું, મજા આવી ને? હાલત તો જો યાર. કેવું હર્ષભાઈ, મજા આવી ને? તો પ્રેમભાઈ કેવું, લોકેશન કેવી છે અહીંની? વિજેશભાઈ બોલો બોલો. બસ મસ્ત છે. પાછળ જોઈ શકો છો, પાછળ પાણી ઉડે છે, અને નજારો અહીંનો એકદમ સુંદર છે. આપણો અહીંયા સફર પૂરો થાય છે ને હવે આપણે જઈ રહ્યા છે રિટર્ન ઘરે. તો મિત્રો કેવી મજા આવી ને? હા કાકા, તમારે કેવું, અમારી જોડે સારું લાગ્યું ને? મસ્ત મસ્ત મજા આવી ગયો. ઓકે ઓકે, ફરી આવજો તો તમારે ફોન કરી તમારું નામ કહી દો ખાલી. બનાભાઈ મનાભાઈ. તો તમે 9787 આપડા મોબાઈલ નંબર છે, ગમે તે તો મિત્રો તમે આવો તો આ કાકાનો કોન્ટેક્ટ કરી લેજો. ચલો મળીએ. આપણે ભડકેશ્વર ની યાત્રા પૂરી થઈ છે, બસ સ્ટેન્ડ જઈ રહ્યા છીએ. ઓકે, આખો દિવસ રખડીને આયા, બહુ મસ્ત મજા આવી. ઓકે ચલો મળીએ ભાઈઓ. મિત્રો બસ આવી ગઈ છે, જોઈ શકો છો પાછળ બધા દોડીને ભાગી ગયા છે. તો આપણે બસમાં જઈએ અને બસ આજનો વ્લોગ અહીંયા જ સમાપ્ત કરીએ છીએ આપણે. તો ફાઇનલી દોસ્તો આવી ગયા છે પાછા જામનગર, ને હવે જઈએ છીએ. બધાની હાલત ટાઈટ થઈ ગઈ છે એક દિવસની ટ્રીપમાં જ.